ખાચ મરાદ ઉદાર અલગારી ઉડે તો જા બાકી સ્થાન કા શેર હે વ્યૂ એનો આહા હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં છો ભાઈ ગુડ મોર્નિંગ બધાને તો અમે બધા આવી ગયા છીએ કેમલ સવારી કરવા જો ગાઈસ મારો સીન થઈ ગયો છે મને કેમલ વાળા પૈકી કહેતા કે તમારે ચાલતા આવવાનું છે તો અત્યારે હું ડિસ્કશન કરવા માટે આવ્યો છું તું ચાલતો થઈ જા તું અમે કેમલ જોડ લાગે હા કારણ કે અમાર કેમલ જેવો છે અને હેર જોવો કેમલ જેવો છે આમાં નામાં શું ફેર જોવો ગજબ બેજતી હાલો તો એક ઊંટ ઊભો થવા જઈ રહ્યો છે એક તો થઈ ગયો છે હવે એક ભાઈ આજે બે બેઠા છે જો આ હાથ તારી જોવો હા બે ઊંટ ઊભા થઈ ગયા છે જોવો હવે આપણો વારો આવ્યો છે જોવો જોવો હાલો આવજો હેલો ગાઈઝ એ મારો કરજો એ તારું શું કરવાનું છે આને ભારે શોખ છે હો ભાઈ ગાઈઝ આપણો કેમલ રેડી થઈ ગયો છે તું કેમલ જેવો તો છે હાલ કેમલ તારો હાલ ને એ કેમલ 2 હે હા એ કેમલ 1 હે એ કેમલ 2 જો બધા તૈયાર થઈ ગયા છે હા જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ઊંટ સાથે છે એટલે ઊંટ મોર્નિંગ બધાને ઊંટ મોર્નિંગ કહી દો દીપ બાપુ બે શબ્દ કહી દો દીપ બાપુ ને છે મોર્નિંગ ની વાર છે ચા નથી પીધી એટલે ભરાઈ દો પગ ધોલભાઈ પગ ભરાઈ દો તારે મારે નથી તારે રી ક્યાં છે પટ્ટો આ સાઈડ પટ્ટો છે આયા બહુ ઊંચો પટ્ટો છે બાપુ આપણે જરૂર નહીં આપણે શું કરવું આપણે મરદના માણસો છીએ ડટી પીપર હા આપણે નથી આપણે કેવા માણસો છીએ કે મરાદ ઉદાર અલગારી અમે તો પછી ભલે ને હવાઈ જાય વાઘના બચ્ચા હા મોટા વાઘના બચ્ચો જો વાઘના બચ્ચા પૈરા વાઘના બે હેલો કહી દો ગુડ મોર્નિંગ તો કહી દો ગુડ મોર્નિંગ તને નતું કીધું અત્યારે ગુડ મોર્નિંગ હવે કહી દે બસ ગુડ મોર્નિંગ હા પ્રોપર જો ये सागर हो गया जाता नहीं सागर હવે જો ચાલુ થયો ભાઈ જો એક પછી એક હા જો એકબીજાનો હાથમાં દોયડા આપી દીધા જો અને અમારો ઊંટ છે ને તો બિચારો સીધો પડે છે હા એટલે અમારે રાહ જોઈ રહ્યા છે क्या कहोगे इसके बारे में कुछ ज्यादा नहीं लेकिन रेगिस्तान का शेर की दहाड़ तो पहचानते हो ना राणा ठीक है बोटियां नोचने वाला गीदड़ गला फाड़ने से शेर नहीं बन जाता रेगिस्तान का शेर है काट डालेगा हाँ लचक हाँ बैठे हुए टाइगर के बच्चे चल जा खच 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 ये खच खच क्या है आवाज अच्छा खच 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 આ રીતે કઈક વ્યૂ આવે છે શું કેવું ધવલભાઈ અરે મોજ મોજ કેવો વ્યૂ છે વ્યૂ તો એક નંબર છે સવારમાં ઉઠવામાં થોડી તકલીફ પડી બહુ વાંધો નથી આવ્યો પાણી ગરમ હતું બાકી ઠંડી ભૂકા કાઢી નાખે છે હા બહુ પડ્યો છે ફૂલ અહીંયા વરસાદ પડેલો છે ઓ ભાઈ અહીંયા કિસાનમાં વરસાદ છે ભાઈ હા ભાઈ અને અમારી હાલત થોડી ખરાબ છે ભાઈ ખરાબ તો ના કહી શકીએ પણ ઠંડીના લીધે અમે બોલી શકતા નથી હાથે ધ્રુજે છે વ્લોગિંગ કરવા ટાઈમે અને અમારો ઊંટ અમને લચક મચક કરી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છે સૂર્ય જોવા હા એને ખબર પડી ગઈ છે આપણો જ છે એમ અને તમે જોઈ રહ્યા છો અહીંયા એક કેમલ ને બિચારાને એકલો ઊંચીને જતા રહ્યા જો એકલો સિંહ એકલા જ હોય આવો જો એકલા જ ફરે मुन्ना झुंड में तो सुअर आते हैं शेर अकेला ही आता માય કાંગલા ટોળા લઈને ફરે હો જો દોડતો આવે છે સામેથી જો દોડતો આવી રહ્યો છે સાવજ થોડું ઝૂમ કરીને દેખાડી દઈએ હાવજ દોડી રહ્યો છે પહેલી વખત હાવજને દોડતા ભાઈરો અમે તમે જોયા હશે જો હાવજ દોડતા આવે રેગિસ્તાનના હા જો આ લે દીપ બાપુ ને हमारा पाकिस्तान दिखाई गयो यार क्या बोला एक लचक मचक करते आ रहे हैं जो सनसेट टाइम થઈ ગયો છે સનરાઈઝ લે લાસ્ટ સોરી
સનરાઈઝ હશે આ સનસેટ જ બોલાય છે મગજમાં સનસેટ ગયું હાલો ભાઈ સનરાઈઝ થઈ ગયો છે જો તમે એકવાર વ્યૂ એનો આહા वाह क्या सीन है કઈ ઘટે જ નહીં બાપો બાપો બાકી અમારું સીસી એન્જિન હા ચાલુ છે આયા આવીને ત્યાં થાય જિંદગી ઘટે છે જો અરે બાપુ જિંદગી ઘટે ભાઈ ભાઈ કેવા ગાડી ઉપર બેઠા છીએ ભાઈ આનું બ્રેક લેવલ બહુ ઓછું કામકાજ કરે ડિસ્ક બ્રેક નાખવી પડે છે હા જે સિચ્યુએશન ઉપર કામ કરે કારણ કે આમાં આગળ અમારે છે ને હું થયું હતું ધવલભાઈ એમાં એવું થયું કે મોતના કૂવો આવ્યો અમારે અને અમારે એ ટર્ન લેવાનો હતો અને છેલ્લી ગાડી અમારી છે લાસ્ટ ગાડી અમારી છે ભાઈ ભાઈ હા અને અમારું ગાડું રહ્યું થોડું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું હતું અને અમારું બેટું હાલવા જ માંડ્યું એટલે હા ઢોરા ઉપર જાય ને નીચે ઉતરીને તો ભાઈ આ છે ને હાવ આમ વહી જાય અમારા વાળા એવું છે કે અમે સાઈડ કાપીને આગળ વહી જાય પણ એને એ નથી ખબર કે આ ગ્રુપમાં છીએ હા કે તમારે ઠંડી સહન કરવાની તાકાત તાકાત હોય તો અહીં આવું બાકી ના આવું ગોદરા ઓઢીને ઉતું રહ્યું આમાં જો હાથ બાત બધું લાલ થઈ જાય ધવલભાઈ જો નાકની દાંડીઓ લાલ નાકની દાંડીઓ બી લાલ થઈ ગઈ છે બહુ ઠંડી પડે ભાઈ અહીંયા પણ અમે તો હિંમત કરીને હિંમત કરીને સાહસ કરીને વ્લોગનું આમ બ્લોગની મજા લેવા મજા લેવા, હા. મનોરંજન આપવા માટે અમે થઈને સવારે ના આ જો હાથ બાત બધું થથડી ગયું હે આ ના કરાય આ ધંધો જ ના કરાય ધંધો કરાય હિંમત હોય તો કરાય વાઘના બચ્ચા હોય તો કરાય હા આડી જોજો ભાઈ આવી રહી હા છે, આ મોતનો કૂવો આવી ગયો નાની કટશે તો એમ લાગે કે આ ક્યાંય ઉતરશે કાઢી હતી, આ તો નાની કટ છે હવે તમે હા જોઈ શકો છો કે જોજો તમારો એ આહા એ ભાઈ એ ભાઈ ભાઈ આ જો લચક મચક બહુ કરે આડી જોજો આ જોજો આ જો અમારું ઊંધું ચાલે આમ જ જાય ઢાળ સાઈડ એ હા સાગર હા જો સાગર ને રેકોર્ડ કરવાનો છે કટમાં લીધા હો કટમાં હા આયા છે ગિયર બોક્સ ઓય રાણા સાહેબ આ પાછળ છે ને ગિયર બોક્સ અમારું ઉઠનું નથી અમારું ઉઠનું આયા છે હા પાછળ ચાલો ભાઈ જો આયા મસ્ત ફોટો આવે એમ છે મસ્ત વ્યૂ આવે જો કેમ બાકી ઢીંચાક જો કઈ ઘટે નહીં હો ઉડે તો જા બાકી આ થોરમાં ઘા તો આપણે અહીંયા ફોટોગ્રાફી કરતા હતા જો અહીંયા બધે અહીંયા બી થાય છે ફોટોગ્રાફી જો કઈ ઘટે નહીં શું કેવું ધવલભાઈ કઈ નથી કેવું ને તમારે અત્યારે કાંઈ વાંધો ના કયો જો આ વિશે કઈ કહેશો તમે આ લોકો વિશે અમારી ગાડી ચાલી છે હા અમારી ગાડી ચાલી છે જો મસ્ત વ્યૂ આવે ભાઈ કાંઈ ઘટે નહીં હા દેખો ઉપર આ બટન આપણે આવી ગયા છીએ કેમલ રાઈડ કરીને સનરાઈઝ જોઈને આવી ગયા છીએ હવે આપણે અને હવે અમે લેન્ડિંગ કરી હા લેન્ડિંગ કરી રહ્યા છે લેન્ડિંગ કરવા જઈ રહ્યા છીએ હવે હું તમને દેખાડું આગળ લેન્ડિંગ કઈ રીતના કઈ રીતે લેન્ડિંગ થાય અમને નથી ખબર પહેલો અનુભવ છે હા આ હાવજનું આવાજનું લેન્ડિંગ કેવું થાય અમે જોઈએ. હા એ જોજો, આ ઊંટ ઉપર આ જોજો આ બાવળિયા અમારો ઊંટ છે ને બધાથી અલગ જ હાલે આ જો આયા આ બધા હારે હાલતો જ નથી નોખો જ હાલે આ બધાથી હા એને ખબર છે કે ફોટા સાઈડમાં રહીને તો જ આવે હા અમાર બધાથી અલગ જ હાલે તો જ ફોટા હારા લેવા હાટું છે આને ખબર પડે બધી માઇન્ડેડ માણસ છે ઉપર બે કબૂતર બેઠા હા અલા તમે નક્કી કરો ઘડીક કોણ ખાલી કબૂતરા કે ઘડીક બળદ હા ઊંટની ઉપર ઊંટ બેઠા જો લેન્ડિંગ થઈ જવા જઈ રહ્યું પેલા સાગરભાઈ નું થાય છે આ જો 1 by 1 લેન્ડિંગ થઈ રહ્યું છે હા આપણે મિત્રો નાસ્તો કરવા બસ નાસ્તો જ કરવો છે જો આ રીતે વ્યૂ છે હા આ કઈક વ્યૂ છે આખું જો આ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે એકનું આ બીજું બીજું એપ્લિકેશન હેલિકોપ્ટર આ જો વિડિયો લેના જો કઈ ઘટે જી શું કેવું રાવ સાહેબ દોરી છોડ દીધી રાઈટ મોજે દરિયા પડી ગયા વાલા એમ ને તારા જેવું તો ચાલે નથી એવું નતું ને? આપણી ગાડી અલગ છે અને દોરડું મૂકી દીધું એ ભાઈ એનો મૂકી દીધું તમારું નહીં તો અમારું અલગ જ છે આમ લઈને વાયું જાય તો દીપ બાબુ બેહાડો તો લે વિડિયો લઈ લે અમારો હાલ ઉતરાઈ લેન્ડિંગ જો. અમારો આપી દઈને ફોન